સુરતમાં શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વ એટલે કે 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને તિરંગાને સલામી આપી હતી। શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। ધ્વજવંદન કરવા માટે શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરતના લોકો સાથે આમંત્રિત મહેમાન રાકેશભાઈ શંકર બિચવે અને એમના ધર્મપત્ની સોનાલીબેન રાકેશભાઈ બિચવેના હસ્તકે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ બહાર ગામ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલા મહેમાન કૃષ્ણસાન મહાજન આઈટી ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના પ્રમુખ નવીનભાઈ તિકરએ અને સમાજના ઉપપ્રમુખ વિજયભાઈ બિચવે તથા હિંગળાજ માતા મહિલા મંડળ અને યુવક મંડળ તથા સમાજના તમામ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી તિરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। આપણે બધા પૂરા દેશ માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આપણે સેવા કરી રહ્યા છે તે બધા આપણે એકબીજા આપણે સંવિધાનના દાયરામાં જ આપણે સેવા કરી રહ્યા છે। દરેક વ્યક્તિને પોતાનો દેશના પ્રતિ પ્રેમ યોગદાન આપવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે બધાને આપણે સેવા કરતા હોઈએ છીએ। એ જ પ્રમાણે આપણો ધીરે ધીરે સમાજ દેશ પ્રગતિ કરશે તો આપણો સમાજ બી પ્રગતિ કરશે। એ રીતે આપણા સમાજમાં બી આપણે જોઈએ છે કે આપણે બી 50-60 વર્ષથી નાના ગામડાઓમાંથી આવીને અહીંયા વસેલા હતા અને આજે ખરેખર જૂના પરિસ્થિતિ કરતાં આજે જોઈએ છે તો ખરેખર ઘણો એવો વિકાસ થયો છે આપણા સમાજમાં ને આના કરતાં બી આપણે વધારે વિકાસ કરીશું ને આવી જ રીતે આપણે આવા સમયે કમસે કમ 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી ને દરેક પ્રોગ્રામને આપણે ભેગા થઈએ ને મોટામાં મોટી સંખ્યામાં ભેગા થાય એવી આશા અપેક્ષા સાથે હું કાયમ આપણે હળી મળીને રહીશું એવી આશા રાખું છું।